થાકે ને તો હજુ મેર પડતો નહીં. ડાયસ પર બિરાજમાન બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના તરફથી 42 ઠાકોર સમાજનું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ એવા ઉપસ્થિત એવા અમારી નાની બહેન શ્રી જ્ઞાનીબેન, ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધીનગરના ધારાસભ્ય ભાઈ શ્રી અલ્પેશજી ઠાકોર, આપણા સમાજનો સુપરસ્ટાર હીરો કહી શકાય એવા ભાઈ શ્રી વિક્રમ ઠાકોર, નટુજી, ભગાજી, ભરતજી અને ડાયસ પર બિરાજમાન તમામે તમામ સૌ મહેમાન છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના સૌ વડીલો, યુવાન દોસ્તો, વાલી માતા અને બહેનો, ભેંસો ડોવાનો ટાઈમ તો નહીં થયો ને? આજનો દાડો કદાચ કલાક મોડી દોવો ચાલશે. અહીં મોટી સંખ્યામાં મારી બહેનો ઉપસ્થિત છે. એક મિનિટ, તમે શું કરવા આવ્યા છો મને ખબર પડતી નહીં, હું શું કરવા આવ્યો મને ખબર પડતી ને સમાજના આગેવાનો શું કરવા આવ્યા છે એ એમને ખબર પડતી નહીં. મારો સ્વભાવ થોડો જુદી પ્રકારનો છે, વાવા કરવાનો નથી. એ બહેનો મોટી સંખ્યામાં બેઠી છે ત્યારે મારે તારાબેન, આ બેનનો ઉભી, તારાબેન આવા જોવાય બેટા, તારાબેન આવા જોવાય. તાળીઓથી બતાવીએ બેન ને, દીકરીને, આપણી દીકરીને. આ દીકરી પાયલોટ છે, ઠાકોરની દીકરી છે. અને અહીંથી અમારે દિલ્હી કે બોમ્બે કે ગમે તો જવું હોય ને તો આ વિમાન ઉડાડે. અભિનંદન આપો. અહીં બેઠેલી મારી દીકરી કે મારા દીકરાને પાયલોટ બનવું હશે કે ડોક્ટર બનવું હશે, અને આપણે કહીએ છીએ ને કે દીકરીને દૂર ના મોકલાય, આ વિદેશમાં વિમાનો ઉડાડશે. આપણે આપણા દીકરા દીકરીને ભણાવીએ ને તો ધારીએ કરી શકીએ. આ આપણા બાળકો પડેલું એક કવચ છે. દુઃખ સાથે એક વાત કરું અલ્પેશભાઈ, જ્ઞાનીબેન, આપણે કહીએ છીએ કે ગુજરાતમાં 33 થી 35% ઠાકોર સમાજ છે. આપણે સાથીઓ કૂડીએ છીએ, કોઈ ભાજપની વાત કરી, કોઈ કોંગ્રેસની વાત કરી. નટુજીભાઈએ કહ્યું કે ભૂલો એકબીજાએ ભૂલ કરી હોય તો ભૂલો ભૂલીને ભેગા થયું, એટલા માટે જ ભેગા થયા છે. નાની મોટી જે ભૂલો હતી એ ભૂલો બંધ કરીને પણ સમાજ માટે ભેગા થવું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં એક પણ આઈપીએસ કે આઈએએસ આપણા ઠાકોર સમાજનો નથી. શેના માટે આપણે આજ ભેગા થયા છે? સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરું છું. ડાયરેક્ટ ક્લાસ 1 ની પરીક્ષામાં આપણો એક પણ ઠાકોર સમાજનો દીકરો કે દીકરી ડાયરેક્ટ નથી. શું કરવું છે આપણે નક્કી કરવું પડશે. આજે તમારે શું કરવું છે, અમારે શું કરવું છે? સરપંચ બનવામાં રસ છે, દહેરીકર બનવામાં રસ છે, ધારાસભ્ય બનવામાં રસ છે, પણ અહીં બેઠેલી મારી દીકરી કે મારા દીકરાને ભણાવવામાં રસ નથી. કેમ નથી? શું થયું છે આપણને? કેમ આપણે આગળનું વિચારતા નથી? વિક્રમભાઈ, એક વાત કરું તો ઘેર ઘેર ભૂવા પેદા થયા છે. ઘેર ઘેર ભૂવા, ઘેર ઘેર ભૂવા. જેટલા ભૂવા પેદા થયા એટલા એ બેઠેલો મારો દીકરી કે દીકરી, દીકરો કે દીકરી ક્યાંક સરકારી નોકરીમાં લગાયો ને, ભણાયો હોત તો એમને સલામો મારવા અમારે જવું પડે. એક જ્ઞાનીબેન બેઠી, પૂછો કે દિલ્હીમાં શું ચાલી રહ્યું બોલું, આપણે ભાષણ કરશે. બે જણા મગજમારી કરતા હતા, અલ્પેશભાઈ અને જ્ઞાનીબેન. અલ્પેશભાઈ કે 25% બેન જ ખાય છે પંટી, જ્ઞાનીબેન કે 90% ખાય છે. સવાલ આબરૂનો નથી, આ વાસ્તવિકતા તમારે સ્વીકારવી પડશે. અહીં બેઠેલા મારા યુવાને
સામે બેઠેલા મારા વડીલે નક્કી કરવું પડશે મારા ઘરની અંદર મારો દીકરો કે મારી દીકરી, મારી ઘરની અંદર કોઈ મારી બેન કે લેડીઝ આ વ્યસન કરે છે કે નહીં કરતી હોય તો બંધ કરાવવાની ફરજ પણ તમારી છે. કરવું પડશે ને બધું. નહીં કરતો તમારે આવનાર દિવસો તમારા અને મારા માટે બહુ ખરાબ હશે. ભણવું નથી, ભેગા રહેવું નથી, સંગઠિત રહેવું નથી. ગેરીબેન કોઈક ચિંતા હોય એવું લાગે છે, ખુશમાં નહીં. મહેસાણા ડેરીની ચૂંટણી ચાલી, હું કોઈ પાર્ટીમાં પડવા માંગતો નથી. અહીં બેઠેલા છે ને ભાજપ હોય કોંગ્રેસ, જો ખબર ના રાખી ને તો તમારો મરો છે, નામનો મરો છે. મહેસાણા જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય, 70% વસ્તી આપણી, 70% મંડળીઓ આપણી. સાહેબ એક પણ ડિરેક્ટર તમારો આવ્યો નહીં. મંદિરના પ્રમુખ તરીકે ઠરાવ તમારો થયો, લાખ ને 2 લાખ લઈને જતું રહેવાનું, મન ફાવે મત આપી આવવાનું. કમનસીબી છે આપણી. આ કોની કમનસીબી? અહીં બેઠેલી મારી બેનની ના, અહીં ઉભેલા મારા યુવાનની, સામે બેઠેલા મારા વડીલોની, ને સૌથી મોટી જવાબદારી એ બેઠેલા અમારા આગેવાનોની. એક ડિરેક્ટર આપણો નહીં. મરો, મજા કરો, ભેંસો દો, ડેરી ભરી આવો. છોકરા ભણે છે કે નહીં ખબર ના રાખજો, એનું જે થવું એ થાય. સ્વરૂપજી આપણે બન્યા છે મિનિસ્ટર, અમારા એક ધારાસભ્યોમાં બેઠા છે, બીજા ધારાસભ્યોમાં બેઠા છે. છોકરું ભણાયેલું હશે ને સરકારી નોકરી કરવી હશે, તમે અરજી કરશો. તમારા મને કે અલ્પેશભાઈ મારા ઓળખીતા છે, ફોન કરીશ એટલે મારા છોકરાની નોકરી લાગી જશે. ભૂલે ચૂકે વિચારતા નહીં. સિસ્ટમો બદલી ગઈ. પહેલા તમારા દીકરાને 10માં કે 10મું ભણેલો દીકરાને તલાટી બનવું હોય, કોન્સ્ટેબલ બનવું હોય કે જે બનવું હતું એ બનવું હોય તો અરજી કરીને કે નોકરી લાગી શકતો હતો. નાના મોટા કોઈની ભલામણથી ક્યાંક મેળ પડતો હતો. હવે એના માટે ડબલ ગ્રેજ્યુએટ થઈ ગયું. તમારો છોકરો 10મા સુધી પહોંચ્યો એટલે 12મા સુધીનું આવ્યું. તમારો છોકરો 12મામાં પહોંચ્યો એટલે ગ્રેજ્યુએટ આવ્યું. આપણે ગ્રેજ્યુએટ થવું નહીં કે આપણે કોઈ જગ્યાએ નોકરીમાં લાગવું નહીં. અને અલ્પેશભાઈને તમે ભલામણ કરાવો તો સિસ્ટમ એવી છે, અલ્પેશભાઈની ભલામણ ચોય કોમ આવે નહીં. પણ અલ્પેશભાઈ કે ભગાજી હોય કે અમારી ગેનીબેન બે કે અમારો નટુજી હોય, ક્યાંક ડેરીમાં હોત તો લોકો બીજા સમાજોના જે દીકરા દીકરીઓ નોકરી લાગી છે તો એવી ઠાકોરોની લાગી હોત કે ના લાગી હોત? આ પરિસ્થિતિ બનાસકાંઠાની અને મહેસાણાની છે ભાઈ. આપણે આ વાસ્તવિકતા છે. જ્યાં સુધી સત્તા તમારી પાસે નહીં આવે, હું તો અલ્પેશભાઈને આજ 2 વાત ગમે કે ન ગમે નટુજીને એક વાત કરવાનો છું. સરકાર કોઈ પણ નહીં હોય, કોંગ્રેસની હોય તો અમારી જવાબદારી અને ભાજપની હોય તો કામ કરવાની જવાબદારી અમની. પટેલ સમાજના તો 3-4 મંત્રી આવતા હોય, દલિત સમાજના 3-4 મંત્રી આવતા હોય, આદિવાસીના 3-4 મંત્રી આવતા હોય, તો સ્વરૂપની જગ્યાએ જો અમારા આના જેવા હોય મજબૂત સમાજની વાત લઈને બહાર નીકળી શકે એવા, તો ઠાકોરના 3-4 આવે તો અમને શું વાંધો હશે, તમને શું વાંધો હોય? ઠાકોરને 25-30 ધારાસભ્યો છે. આવી માગણીઓ આપણે બધા કરશું. તમે તમારી રીતે કામ કરો, અમે અમારી રીતે કરીએ, પણ સમાજનું કામ કઈ રીતે આગળ થાય એના માટે અમે બધા ભેગા થયેલા છે. 2 વાતો કહું દુઃખ સાથે નહીં, 5 મિનિટ કદાચ મારી વધે તો માફ કરજો. એક બાજુ આપણે છોકરા ભણાવવાની વાતો કરીએ છીએ, આપણે દીકરા દીકરીઓ ભણાવીશ. એક સંસ્થા મેં બનાવી કે આગળ આલમપુર મુકામે ગેની બેન, તમે સંસ્થા જોઈ આવજો કેવી સરસ સંસ્થા બની. એ સંસ્થામાં તમારો દીકરો કે દીકરી ભણવા તમે મોકલો છો ખરા? બીજા સમાજના દીકરા દીકરીઓ તો ભણવા આવે છે, પણ આપણા સમાજના દીકરા દીકરીઓ ભણવા આવતા નથી.
એવી ને એવી સંસ્થા ગાંધીનગર સેક્ટર 3 માં બની, પણ ત્યાંય આપણા સમાજના દીકરા કે દીકરી આપણે ભણવા મોકલતા નથી. ન છૂટકે બીજા લોકોને તમારે ચલાવવા આલવી પડી. સરકારમાં તમને એક રજૂઆત કરું છું, વિનંતી કરું છું, ટીકા બીકા નથી કરતો. જો ઠાકોર સમાજના મોટા ગામડા હોય ત્યાં 9મું 10મું ચાલુ કરાવજો. સુખાજી, મોટા મોટા ગામડા બે નહીં ચાલે. દરેક ગામડાઓમાં અને સિટીઓમાં હાઈસ્કૂલોથી મળીને તમામ વ્યવસ્થાઓ છે, પણ જો મોટા મોટા ગામડા હોય ત્યાં આગળ 10મું 9મું ને 10મું કરાવજો. 10મા સુધી આપણી દીકરીને ભણવા બહાર નહીં જવું પડે. પણ ઘણા બધા નેતાઓ આપણે કહેતા હોય ઠાકોર છે બધ એ ઠાકોરના છોકરોને ભણાવીને શું કરવા છે? ચાલે આપણે તો આજે કરીએ છીએ, કમનસીબી છે આપણી. વાતો ઘણી બધી કરવી છે, આપણે તો ટેવાયા છીએ. મારે તમારે ઝઘડો થાય એના 5 વર્ષો આપણે એક થઈ જશું, પણ મારી રીહમન તમારી રીહમન બીજા લોકોને તમારા ઘરની ચાવી ખોલી અને દરવાજો બતાવી, મારા ઘરમાં તિજોરી હોય પડી છે, મારા ઘરમાં કબાટ હોય છે, મારા ઘરમાં કપડા મારા હોય ગોઠવ્યા છે. આજે આદત પડી છે, આદત કાઢો. સમાજ વચ્ચેની વાત સ્વીકારો. સમૂહ લગ્ન થાય એ તમારે અલ્પેશભાઈ ને કેનીબેન ને નહીં બોલાવવા કે નટુજી નહીં બોલાવવા. પારકા લોકોને બાપા કેવું છે, પણ ઘરના છોકરાઓને તમારે ભાઈ કેવું નથી. આ મનોમન વિચારજો. જે લોકોને તમે તમારા તો બેસાડી વાત તોરા કરી ફૂલહાર કરો છો, એવા લોકો કોઈ દિવસ અમને એમનો મોહલ્લો પણ બતાવતા નથી. આ બધી વાત તમારે મારે સમજવી પડશે, એકતા રાખવી પડશે, દીકરા દીકરીઓ ભણાવવી પડશે. યુવાનોએ અને મારા બીજા ત્રીજામાં ભણતા જે દીકરાઓ જે વ્યસન છે, જ્ઞાનીબેન દારૂ હારો, પોનકિંગીઓ હારી કેવું હોય તો કહી શકાય, હારું નથી પણ કહું છું. એથી એક ખરાબ જો કોઈ તમારા ઘરની અંદર જો કોઈની ટેવ હોય ને તો મોબાઈલની ટેવ છે. મોબાઈલની ટેવ. ફેસબુક જોડે આપણા માટે સરકારે કર્યું, કંપની વાળાએ કાઢ્યું હોય. આખો દાડો હું બતાવી દઉં તને, પેલો કે હું તને બતાવી દઉં. ફેસબુક સિવાય, ઠાકોરો સિવાય કોઈ ફેસબુકમાં નથી. નથી ઘરનું કામ કરવું, નથી દીકરા દીકરીઓ ભણાવી, નથી નોકરી કરવી. ઓનલી ફોર ફેસબુક, ફેસબુક ને ફેસબુક. માફ કરજો. શંખલપુરથી બોચરાજી આપણે દીકરા કે દીકરી ભણવા મોકલી કે મારી દીકરી ના જાય, એકલી બચ્ચારી ચો જાય. દેશ અને દુનિયા કેવો પહોંચી છે તમને ખબર નથી. દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે એ દેશોની અંદર ગુજરાતના તમામે તમામ સમાજના લોકો ત્યાં પહોંચ્યા ન હોય આપણા સિવાય. અને એટલા માટે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું. સરસ મજાની સમાજની જે મિટિંગ મળી છે, મિટિંગમાં સમાજના જે આગેવાનો કહે સાંભળજો. ખાલી તાલીઓ ના પાડશો, ખાલી વાતો ન કરશો. ભેગા મળી સમાજની જે વાત કહે ને એને સાંભળજો, વ્યસનો દૂર કરો. અને જે સમાજની અંદર જે લગ્નો થાય છે, પ્રસંગો થાય છે, હવે તો કોઈ એની બેન નિવેદ કરે ને તોય ડીજે, નિવેદ કરે તોય ડીજે. ભુવન ધોળવાનું તો રેકડી વાળા સ્પેશિયલ બોલાવવો પડો. પેલા ખાલી દાખલા વાંચતા, હવે સ્પેશિયલ રેકડી વાળા. ક્યાં સુધી ચાલશે? જમીનો વેચવાનું પતી ગયું. નટુજીને એમ કહે છે કે 8 કિલોમીટર કાયદો કાઢ્યો એટલે ભાવ આયા, નગરના જમીનો વેચાતી નથી. 8 કિલોમીટરનો કાયદો તો શું કરવા લાયા હતા? તમારા માટે લાયા હતા. જે તે વડવાઓ 8 કિલોમીટરનો કાયદો લાવશું તો ઠાકોરોની ખેડૂતોની જમીન, ખેડૂત કોઈ પણ સમાજનો હોય, ખેડૂતોની જમીન કોઈ નહીં લઈ જાય. 8 કિલોમીટરનો જેવો કાયદો ઉપડ્યો એવું કોઈ તાલુકો, કોઈ એવું ગામ નહીં હોય કે તો તાર ફેન્સિંગ ના લાગી હોય. બરોબર છે ને?
એટલે આપણે કોઈ કેવું નથી, પણ આપણે બધા એવા ભણાવવાનું અને સમજવાનું છે. અને અહીં બેઠેલા તમામે તમામ નેતાઓ ને વિનંતી કરું છું કે જ્યારે સમાજની વાત આવે, જ્યારે સમાજ માટે લડવાનું આવે, ત્યારે બધા એક થઈ લડજો, કચકચાઈને લડજો, સમાજના આગેવાનોને ટેકો આપજો. અને અમે કહ્યું ને, વારે વારે જે ભૂલો થઈ છે એ ભૂલો હવે ક્યારે કોઈનાથી નહીં થાય. અને શું કરવાથી સમાજ આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને રાજકીય રીતે આગળ વધે એના પ્રયત્નો કરવા માટેની શરૂઆત જે થઈ છે એ બદલ આપ સૌનો બધાનો હું ખૂબ અભિનંદન આપું છું. અને શરૂઆત હંમેશા આગળ રહે એવી આપ સૌને વિનંતી કરું છું. અહીં બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું, કોઈનો દીકરો કે દીકરી અપહરણ ન રહી જાય એની ખબર રાખજો. ભેંસોને દૂધ કાઢવું હોય તો કાઢે, ના કાઢવું હોય તો કોઈ નહીં, પણ દીકરો કે દીકરી ભણ્યા વગર ન રહી જાય એની વિશેષ જવાબદારી વાલીઓ સ્વીકારે એ જ વિનંતી. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપની વ્યથા અને વેદના સમાજ સમજી શકે છે, સમજશે તો આવનારું ભવિષ્ય ઉજળું બનશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બેન શ્રી જ્ઞાનીબેનને વિનંતી કરું કે સમાજ ઉપયોગી માર્ગદર્શન કરે. બોલો બહુચર માતાની, સદારામ બાપુની, ઠાકોર સમાજની. આજે મા બહુચરના ધામમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર બહુચરાજીના ઠાકોર સમાજના સૌ આગેવાનો થકી નવા વર્ષના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર, કલોલના માજી ધારાસભ્ય મોટા ભાઈ શ્રી બળદેવજી ઠાકોર, રાજ્યસભાના માજી સાંસદ આદરણીય નટુજી ઠાકોર, સુખાજી ઠાકોર, ભોપાભાઈ, રામભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો, ગામના સરપંચ શ્રી, ક્ષત્રિય ઠાકોર સેનાના સૌ હોદ્દેદારો, ઠાકોર સમાજના સૌ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, હું માનું ત્યાં સુધી સમય ઘણો થઈ ગયો છે. આપણને હજુ આપણા આગેવાનો પણ વાત કરવાના છે. બળદેવજીએ ખૂબ સારી બેટિંગ કરીને આવનાર સમયમાં સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને રાજકીય રીતે નહીં, જ્યાં બીજા સમાજની હરોળમાં ઠાકોર સમાજ ઉભો રહે એના માટેની આપ સૌને પ્રેરણા પૂરી પાડી, આપ સૌને માર્ગદર્શન આપ્યું. હમણાં વાત કરતા હતા કે આ વિસ્તારમાં કે સમગ્ર ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધતી જાય છે. હું જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો, અને તો તમે ધારો તો કોઈ પણ પરિવારોને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો. આમાં પ્લસ અને માઇનસ બે છે. અમારે એ બાજુ ભુવાઓ ધૂણામાં આવે અને ઘણી વખત બધા આગેવાનો ને બધા કહેતા, અને આમ ભુવાઓ જાય ધૂણવા એટલે શું કે આકાશ બાંધું, પાતાળ બાંધું, 64 જોગણી બાંધું, આવું બધું પેલું કે, અને ઘરમાં પાછું ઝોપડું બાંધવા માટેની દોઈડિયા ના હોય ને આખું પાતાળ બાંધી નાખે એમ. અને ભુવા જ, હું એમનો વિરોધ નથી કરતી, પણ આ એક અંધશ્રદ્ધાને પ્રેરિત કરવા માટેનું એક આ નેટવર્ક છે. કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એ એના કર્મને આધીન એનું ફળ ભોગવતા હોય છે, અને દુનિયાની અંદર પરિશ્રમ સિવાય કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકવાના નથી. આ તમે આજે સરપંચ પાટીદારના બધા બેઠા છે, 24 કલાકમાંથી 18 કલાક મજૂરી કરે છે, અને વિશ્વના દેશોમાં વતન છોડીને કાળી મજૂરી કરે છે, ત્યારે એમના ખિસ્સામાં ડોલર પડ્યા હોય છે. આપણે તો આપણા સમાજના દીકરાઓને
ભણવા માટે ગાંધીનગર કે અમદાવાદ બળદેવજી જેવાને કલ્પેશભાઈ જેવાને કહીને એડમિશન અપાવવા કોઈ હારી સ્કૂલમાં, તો ત્રીજે ચોથે દિવસે ફોન આવે મને પાણી માફક આવતું નથી, અને આયા પછી આખી દુનિયાની તમામ બ્રાન્ડનો દારૂ માફક આવે અને ભણવા જાય પાણી માફક ના આવે. આ એક સંઘર્ષ કરવા માટેની એક મુશ્કેલી વેઠીને બીજાની હરોળમાં એ ટકી રહેવા માટેની જે મનોબળ સાથે જે એને ટકવું જોઈએ એ આપણા સમાજના દીકરાઓ ટકી શકતા નથી. આજે એક દીકરી તરીકે ગૌરવ અનુભવું છું કે માણસાની એ માનસી ઠાકોર એ નાસા જઈ આવે અમેરિકા, અને આજે બહુચરાજીના આ સ્ટેજ ઉપર ધારા નામની દીકરી એ પાયલોટની ટ્રેનિંગ લે. એ મારા માટે ગેનીબેન માટે ના સમાજની દીકરીઓ માટે ખૂબ પ્રેરણાદાયી અને એક ઉમદા ઉદાહરણ રૂપી છે. પણ સમાજમાં સમાજના રીત રિવાજો પ્રમાણે પૈડા હરખાની રહે તો અસમાનતા ઊભી થશે મોટી. સમાજના રીત રિવાજો કરવામાં મોટી ખાઈ ઊભી થશે. એટલે દીકરા અને દીકરીઓનું શિક્ષણ એ સમાંતરે સરખું હોય એ આ વર્તમાન સમયની માંગ છે. હવે આ ધારા છે તો એ પાયલોટ બને તો એને હગુવાલું એના પ્રમાણમાં જ હોય, અને પછી તમે ઓલા 12મું ફેલ હોય અને ગુટકા મોઢામાં ગાલ્યા હોય ને હોન્ડા લઈને ફરે ને મોબાઈલ રાતે 2 વાગ્યા સુધી સ્ટેટસ હોય, અને તમે જુઓ તો આખી દુનિયાની ફેશનની કોઈ સ્કીમની શરૂઆત અહીંયાથી થાય, અને પછી એક પાયલોટ દીકરી અહીંયા હલાય ખરી અને અપાય તો આપણને પાપ લાગે કે ના લાગે મા બાપને? હે એટલે હવે આ સમાજ વ્યવસ્થા માટે દીકરાઓને સારી રીતે શિક્ષણ આપવું એ વર્તમાન સમયની માંગ છે. જે વટ વતનને વ્યસન છોડ્યું એમણે શિક્ષણ મેળવ્યું, ધંધા રોજગાર અને સારી રીતે વેલસેટ એક સારા પરિવારોની એમને સંસ્કારી પેઢીનું નિર્માણ કર્યું. આજ મારે અહીંયા મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે, અને મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે ત્યારે તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે નાના મોટા વ્યસનો ભલે તમે એને નાની વસ્તુ ગણતા હોય, પણ તમારા કુકે જે બાળક જન્મે દીકરો દીકરી એ આવનાર પેઢી આપણી કુપોષિત અને કોઈ હુનર કોઈ ડેરિંગ વગરની એક માય કાગલી પ્રજા પેદા ન થાય એના માટે કરીને આપણે કહીએ કે જીજાબાઈનું હારણું ગાતા શિવાજીનું હારણું આપણે ઘણી વખત સાંભળીએ. અને આ આવનાર સમયની અંદર એક તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે મહિલાઓ સંપૂર્ણ રીતે તમામ પ્રકારના વ્યસનોમાંથી મુક્ત થાય એ આવનાર સમય માટે એક ભારતીય તરીકે ખૂબ મોટી એક પ્રેરણારૂપી અને વર્તમાન સમયની ખૂબ મોટી માંગ છે. મારે તો હમણાં જ મેં અલ્પેશભાઈને કીધું તમે ભાભીને નાઈને બધાને અમને હવે ગામડામાં મૂકો, ભલે 5-10 ગામમાં વચ્ચે મહિલાઓના સંમેલન કરવા પડે. આ બધું જ સરકાર કરશે એ આશા રાખીને બેસું, પણ પેલું આપણે પોતે સામાજિક કેટલું કરી શકીએ છીએ એમાં સરકારની જરૂર નથી, એમાં પૈસાની જરૂર નથી, અંધશ્રદ્ધા કાઢવી એમાં પૈસાની જરૂર નથી, વ્યસનમાંથી મુક્ત થવું એમાં પૈસાની જરૂર નથી. ભાઈચારાની ભાવના રાખીને કોઈક સારું કામ કરતું હોય એનું અનુકરણ કરીને આપણે કરવું એમાં પૈસાની જરૂર નથી. અને આ બધું કરવા માટે કરીને સવારે પહેલા 5 વાગે ઉઠવાની શરૂઆત કરીએ ને તો કઈક સારું ઉજે. આ તો ઘણી વખત મેં 1-2 વખત ટેસ્ટ કર્યો વિક્રમભાઈ, એટલે રાતે 2 વાગે મેં સ્ટેટસ મૂક્યું કોઈક ઓલાનું, એટલે રાતે 2 વાગે 300-400 જોઈ નાખ્યું. ખાલી મારો ટેસ્ટ બધા કહેતા હતા કે બેન રાત ઉધા જાગતા હોય છે. એટલે પછી મારે જેના નામ એડ કરેલા હતા ને એને મેં ફોન કરીને કીધું એટલે તમે 2 વાગ્યા સુધી ઊંઘતા નથી અને 2 વાગે સ્ટેટસ મૂકો તો કે બેન તમને ખોટું લાગે ને તમારું સ્ટેજ ના જોવા. આમાં આપણને ઓલું ગણે એમ. અમે તો કદાચ એક દાડા માટે કરીને મૂક્યું હોય, પણ આ રોજંદારનો ક્રમ એટલે એક આ ટેકનોલોજી એ આપણા સમાજ ઉપર હાવી થઈ ગઈ છે. એના હિસાબે એની આડઅસરનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. અને નુકસાન માટે કરીને જેટલા તમે વહેલા મા બાપ જે આવનાર પેઢીને નાના બાળકોને જેટલા મોબાઈલથી દૂર રાખશો એ ખૂબ જરૂરી છે. તમે મહાભારતનો દાખલો સાંભળો ને તો અભિમન્યુ એને માતૃશ્રીના પેટમાં એ બધા 9 કોઠાની વિદ્યા જાણતો હતો. આ 5000 વર્ષ પહેલાની વાત છે. તો એની અસર જે ટેકનોલોજીના મોબાઈલમાં તમે જે કરો એ આવનાર પેઢી ઉપર એની અસર પડે કે ના પડે?
તમે સારું એનું કરો તો તે સારું પેલું થાય, અને તમે ખોટું પેલું કરો તો એના ઉપર ખોટી અસર થાય. અને આ વ્યસન મુક્તિ એ આ સમાજની વર્તમાન સમયની માંગ છે. અલ્પેશભાઈ, જે બીડું તમે ઝડપ્યું હતું એ પાછું ઝડપો. અમે તમારી સાથે છીએ. ભાજપ ને કોંગ્રેસ એ કઈ જન્મ લીધો એટાને કોઈ પક્ષમાં નતો લીધો, પણ જયારે સમાજ બરબાદ થઈ રહ્યો છે ત્યારે નટુજી હોય, સુકાભાઈ હોય, બળદેવજી હોય, આ વિક્રમભાઈ હોય કે અલ્પેશભાઈ હોય, રામભાઈ, એ આવનાર પેઢી અને ભગવાન આપણા પાસે હિસાબ માંગશે કે તમારા સમાજના દીકરાઓ એ દારૂ પીને તમામ પ્રકારના વ્યસનથી બરબાદ થઈ રહ્યા હતા. એ ટાઈમે જ્ઞાનીબેન તમે શું કર્યું? અલ્પેશભાઈ તમે શું કર્યું? સુખાજી તમે શું કર્યું? નટુજી તમે શું કર્યું? એ આવનાર પેઢી તો આપણી પાસે જવાબ માંગશે, પણ કુદરત પણ આપણી પાસે જવાબ માંગશે. એટલે આપણે કુદરતને માથે રાખીને આ સમાજ માટે કરીને જે સમાજે આપણને આપ્યું છે તો સમાજનો બદલો આપણા ઉપર છે. રાત દાડો મહેનત મજૂરી કરો, પણ જે સરકાર હોય કે જે હોય એ એમની રીતે કામ કરે, પણ બીજા સમાજો જે રીતે પ્રગતિ કરે છે સામાજિક રીતે, એ રીતે આપણે પણ પ્રગતિ કરવી ખૂબ જરૂરી છે. અને તમે મૂળમાંથી જેટલું થાય એટલું પણ સારું કરો, એને ટકાઉ મજબૂતાઈ રીતે કરો. ભલે તમે નાની સ્કૂલ બનાવો, પણ એમાં ક્વોલિટી વાળું શિક્ષણ માટેનો પ્રયત્ન કરો. તમે ગમે એટલા મોટા સપના જોવા જોઈએ એમાં ના નથી, પણ એ સપનાને પહોંચી વળવા માટેની તાકાત પણ આપણામાં જોઈએ. અને સપનાને પહોંચી વળવા માટેની તાકાત માટે કરીને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકે એ સમાજના બંધારણ માટે કરીને તાલુકાઓની મિટિંગો થઈ રહી છે. અને એમાં પ્રસંગોમાં ડીજે વગાડવાનું બંધ કરવાનું હોય. જે આપણા પ્રસંગો છે એમાં કપડા લઈ જવાને બદલે રોકડથી એને પહેરવણી કરવાની વાત હોય, લગ્નમાં દાગીનાની વાત હોય, મંડપોની વાત હોય, તો જેટલું સાદગીથી કરશો એટલે તમારા ઘરે 5-25 રૂપિયાની બચત થાય. અને 5-25 રૂપિયાની બચત થાય તો તમે તમારા દીકરા દીકરીને સારું શિક્ષણ આપી શકો. એટલે આવનાર સમયની અંદર આજે આવડો મોટો સમુદાય ભેગો થયો, આવડો મોટો સમાજ ભેગો થયો, પણ કાંઈક તમે નિર્ણય કરીને ના નીકળો તો પછી આટલી બધી મજૂરી કરી એનો કોઈ અર્થ નથી. આજે માતૃશક્તિને પણ ફરી હું વિનંતી કરું છું કે તમારા ઉપર ખૂબ મોટી જવાબદારી છે, અને આ જવાબદારીના ભાગરૂપે કરકસર હોય, સમાજમાં એક પ્રતિષ્ઠિત મહિલાઓ તરીકે એક કુટુંબને આગળ લઈ જવા માટેની તમારી જે ભૂમિકા છે એ ભૂમિકા પૂરેપૂરી અદા કરો તો હું માનું છું આ સુધી 50% જવાબદાર છે. કોઈ પણ પરિવારની અંદર જે એના ઘરેથી એ પોતે વ્યવસ્થિત હોય તો ગમે એટલો એનો ઘરવાળો થોડા ઘણો આડો હોય ને તો પણ એ પરિવારને ધારે તો મહિલા ઉભો કરી શકે છે. પણ એ ક્યારે કરી શકે કે એને પોતાને સમાજનું પીઠબળ હોય, કુટુંબનું પીઠબળ હોય, અને વ્યક્તિ રીતે મનોબળ રીતે ટકી અને ગમે એ સંજોગોમાં ગમે એ મુશ્કેલીનો સામનો કરવા માટેની એના દ્રઢ મનોબળ માટેની એની પોતાની તૈયારી હોય. ત્યારે અહીંયા બહુચરાજી ઠાકોર સમાજ અને સેનાના સૌ યુવાનોને ખૂબ અભિનંદન આપું છું કે એમને સરસ મજાની મીટિંગ કરી છે. પણ આવનાર સમયની અંદર જેમ બનાસકાંઠા જિલ્લો એક તાલુકે આખું ગોળનું બંધારણ તૈયાર કરે છે, એમ આ વિસ્તારમાં પણ જ્યારે જૂનું બંધારણ હોય એ વખતની જે સમય હતો એ પ્રમાણે અનુકૂળ હતું. હવે આખો સમય બદલાનો છે, અને સમય બદલાનો હોય ત્યારે સમાજના રીત રિવાજો, એના પ્રસંગો હોય, એની અંદર જે કાંઈ આપણે આપવાનું હોય, લેવાનું હોય, એની અંદર પણ હવે આ વર્તમાન સમયમાં જે ઓછા ખર્ચાથી થાય એવા પ્રયત્નો સમાજે અને અહીંના જે આગેવાનો હોય એમને સાથે મળીને કરવું જોઈએ. તમે ખૂબ મોટી સંખ્યામાં હાજર છો. જેમ અલ્પેશભાઈને કીધું એમ કે મહિલાઓનું કામ જે વ્યસન મુક્તિનું હોય કે કરકસરની વાત હોય, નાના મોટું હોય, તો અમે અમારી રીતે સામાજિક રીતે જ્યાં કરવું પડે ત્યાં અમે અમારી ટીમ બનાવીને છે ગામડામાં જવું પડે તો જઈશું. અને આ સમાજ માટે કરીને અડધી રાતે કોઈ પક્ષાપક્ષીથી દૂર રહીને જ્યાં મેં તો અગાઉ કીધું છે કે ઠાકોર સમાજ આમ તો બધાય હમણાં બળદેવજીએ કીધું એ પ્રમાણે ઘણી વખત સમાજના મધ્યમ વર્ગના આગેવાનો રજૂઆત કરતા કે બેન અમારે સમાજનું કામ તો કરવું છે, પણ તમે બધા એક સ્ટેજ ઉપર આવતા નથી એટલે અમને બરોબર ગમતું નથી ને અમારે કઈ રીતે કરવું. તો હવે અમે બધા એક સ્ટેજ ઉપર આવ્યા, હવે તમારે શું કરવું છે કહો હેડો. હવે આ બધા એક સ્ટેજ ઉપર આવ્યા ને હજી તમે કહો એટલી વાર એટલે ભગવાને જન્મ આપ્યો ને એ ટાઈમે મેં કીધું ને કે કોઈ પક્ષમાં નતો આપ્યો અને સમાજમાં આપ્યો છે. એટલે સમાજના કામ માટે કરીને જ્યાં એક થવું પડશે ત્યાં એક થઈશું. શિક્ષણનું કામ કરવાનું છે, મહિલાઓ માટેની વાત હોય,
અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેની વાત હોય, પરિશ્રમ કરીને ક્યાંક નાના મોટી નોકરીઓ માટે કે એના માટે લાઇબ્રેરીનું હોય, શિક્ષણનું હોય તો સાથે મળીને કરશું. આમ તો જનસંખ્યા ગમે એટલી હોય પણ એમાં વિલ પાવર ના હોય, એની સિસ્ટમ ના હોય. હમણાં ડેરીની વાત કરતા હતા બળદેવજી કે આટલા બધા ઠરાવો થાય પણ તો અહીંયા વોટ આપવાનું હોય એ ટાઈમે તો પછી ચેરમેન ને આ બધા જ્યાં નક્કી કરેલું હોય અને વર્તમાન ટૂંકા રસ્તા જોઈને વોટ કરી આવે. આ જ્યાં સુધી તમારામાં જનજાગૃતિ નહીં આવે ત્યાં સુધી સહકારી સંસ્થાઓ હોય કે સરકાર હોય પણ જ્યાં સુધી સમાજ અને સમાજના આગેવાનો થકી એકજૂટતા અને એનામાં બિલ પાવર નહીં આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અવગણના થવાની. અને અવગણના એ ભલે રાજકીય રીતે કદાચ અવગણના થતી હોય તો એને પહોંચી વળવાની તાકાત પણ ઠાકોર સમાજમાં છે. આવનાર સમયની અંદર જ્યાં પણ અન્યાય થાય, રાજકીય રીતે અન્યાય થાય, સામાજિક રીતે અન્યાય થાય અને કોઈ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ક્યાંક સમાજના દીકરા દીકરીને મદદ કરવાની થાય તો પણ બધા એકજૂટ થઈને મદદ કરશે. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અને આ પહેલી વખત આ બહુચરાજીની ભૂમિમાં, આમ તો મેં હમણાં જ સરપંચને પૂછ્યું કે આ બહુચરાજી એટલે સંખલપુરમાં પીપી પંડ્યા કરીને દિયોદર 1995માં ટીડીઓ હતા અને આજ મેં એમને યાદ કર્યા. હું પહેલી વખત તાલુકા પંચાયતની પ્રમુખ થઈ ત્યારે એ ત્યાં નોકરી કરતા હતા. એટલે સરપંચને કીધું કે હજી એને તો લગભગ 30 વર્ષ થઈ ગયા. એટલે આ એક ભૂમિ એ પહેલેથી કરીને એક સારી નોકરીઓમાં ને એમાં આગળ હશે એના ઉપરથી પુરવાર થાય છે. અને એમાં જગદંબા બહુચરાજીના આપ સૌને આશીર્વાદ મળે, સમાજ હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે, વ્યસનોથી મુક્ત બને અને જ્યાં માઇગ્રેશન કરવાનું હોય, જ્યાં વટ વતનને વ્યસન છોડવાનું હોય ત્યાં છોડી અને આવનાર પેઢી આપણું એનું ઉજ્જવળ ભવિષ્ય બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ બેનજી. કહેવાય છે કે સોચ કો બદલો સિતારે બદલ जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं है, દિશા બદલો કિનારે બદલ જાયંગે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અલ્પેશજીને વિનંતી કરું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એકતાના મેરુદંડ સમા અલ્પેશજીને તેમના વક્તવ્ય માટે. બોલો બહુચર માત કી. થાકી ગયા બધા? માના દરબારમાં બેઠા હોય તો એનો જયકારો એવો બોલાવવો જોઈએ કે નાભીમાંથી જય બોલાવી જોઈએ. બોલો બહુચર માત કી. આજના આ બહુચરાજી 42 ગોળ ઠાકોર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત આપણા સૌના પ્રિય બનાસકાંઠાના સાંસદ બેન શ્રી ગેનીબેન, આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સુખાજી, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય બળદેવજી, અમારા વડીલ પૂર્વ સંસદ સભ્ય નટુજી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરતજી, અમારા આગેવાન ભોપાજી, રામજીભાઈ, અમારા અહીંના જ બહુ મોટા આગેવાન એવા ભગાજી અને આપણે બધા વચ્ચે જે બેઠા છે, એકવાર વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ પાડી હતી. જરા ખખડીને તાળીઓ પાડી. એમને કાર્યક્રમ છે તેમ છતાં એકવાર જોરદાર તાળીઓ પાડી એમના નામે. એમને બીજો એક કાર્યક્રમ છે તેમ છતાં કે સમાજના આગેવાનો છે, સમાજ ભેગો થયો છે તો હું બેસીશ. અહીંયા નટુજીએ ખૂબ વિસ્તારથી વાત કરી છે, જ્ઞાનીબેને વાત કરી, ભાઈ અહીં બળદેવજીએ વાત કરી એટલે મારે એની વાત રિપીટ નહીં કરવી. પણ આજે જયારે સમાજની વાત કરવા ભેગા થયા છે ત્યારે જ્ઞાનીબેને એક જે વાત કરી કે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ બધા કે આ આગેવાનો ભેગા થઈ જાય ને તો સમાજમાં કઈ વાંધો નહીં. પણ અહીંયા બધા જ આગેવાનો અહીંયા સ્ટેજ ઉપર છે. છેલ્લા 1 મહિનાથી જેટલા કાર્યક્રમો થાય તમે જોતા હશો, કોઈ પક્ષના કાર્યકર્તાઓ ભેગા નહીં થતા, સમાજના આગેવાનો ભેગા થાય છે.
એટલે હવે તમારી જોડે કોઈ બાનું છે નહીં. અને હવે જે વાત મુકાય, સમાજની વાત મુકાય, સમાજના આગેવાનો જે વાત મૂકે એ વાતને સમર્થન કરીને વાતને સાચા અર્થમાં સાર્થક કરવા માટે મથવું પડે. હમણાં નથુજીએ શિક્ષણની વાત કરી, પણ બળદેવજી આ સમાજમાં વિચારોનું સિંચન, વિચારનું વાવેતર કરવું પડે. જેમ બીજા સમાજો આગળ આવ્યા, એ સમાજો આગળ આવ્યાના કારણો જાણવા પડે, એનાથી પીડા ના ઉભી કરાય. એ સમાજો રાજનીતિ એક બાજુ મૂકીને સામાજિક ઉત્થાન માટે તમામ લોકો ભેગા થાય, જેનામાં સક્ષમતા છે, આજથી જે રાજકીય સક્ષમ છે, જેનામાં સમજ છે, શૈક્ષણિક તાકાત છે, એ તમામ લોકો એ બધું જ એક બાજુ મૂકીને સમાજના વિકાસ માટે ભેગા થાય છે. તો આપણે પણ પક્ષાપક્ષીથી એક બાજુ મૂકી અને હું મહાન છું, હું વધારે શિક્ષણ મેળવ્યું છે, મારી જોડે વધારે રૂપિયા છે, આના અહમમાંથી બહાર નીકળી અને નીચે બેઠેલો ઠાકોર એને ઉભો કઈ રીતે કરી શકાય, સમાજમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય, સમાજના કુરિવાજો કેવી રીતે દૂર કરી શકાય, સમાજને વ્યસનમુક્ત કઈ રીતે કરી શકાય, સમાજને ધંધા રોજગારની દિશા કઈ રીતે અપાય, સમાજમાં આવી દીકરીઓ જે પાયલોટ બનીને આજે તૈયાર થશે, જયપુરમાં ટ્રેનિંગ લે છે, આવનારા સમયમાં એ ફ્લાઇટ ઉડાવતા છે, એમાં અમે બધા બેઠા હશું, તમે બેઠા હશો. તો આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે. એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે. આપણે શું કરીએ છીએ, કોઈ સમાજનો દીકરો આઈએસ આઈપીએસ થયો તો આપણે એમ કે લ્યો એમનો દીકરો ડીએસપી કલેક્ટર થઈ ગયો, તો આપણાને કોણ રોકે છે? હમણાં બળદેવજીએ વાત કરી આલમપુર સંસ્થાની, જગદીશભાઈ બળદેવજી મારા પપ્પાને બધા આલમપુર બહુ મથે, પણ સંખ્યા જ ના થાય. હવે આટલી મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકોને ભણાવવાની. આ નટુજીને બધા સેક્ટર 7 માં સંસ્થા છે, ભાડે આપી દેવી પડે. હવે મને એ કહો, સમાજની વ્યવસ્થાઓ તો ઉભી થશે, તમારા બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થાઓ થશે, પણ એ વ્યવસ્થામાં બાળકોને ભણવા જ નહીં મોકલો તો થશે શું? એટલે બાળકોને સારું ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું આવનારું ભવિષ્ય સુરક્ષિત કરશે. બીજી જે વાત આવે છે સમાજ ઉત્થાનની, સમાજની એકતાની, તો રાજનીતિ તો આવતી જતી રહેવાની, ખુરશીઓ બદલાતી રહેવાની, પણ તમે સમાજ માટે કેટલું મથ્યા, તમે સત્તામાં હતા, તમે ધારાસભ્ય હતા, તમે સંસદ સભ્ય હતા, ત્યારે સમાજ માટે કેટલું મથ્યા, લોકો આને યાદ રાખશે. એટલે મારી તમને બધાને વિનંતી છે કે સમાજના વિકાસ માટે જ્યાં જ્યાં જે સારું કામ થતું હોય એમાં બધે જ મદદરૂપ થાવ. આ સમાજની કોઈ શૈક્ષણિક સંસ્થા બનતી હોય, એ ચાહે બનાસકાંઠા હોય, ચાહે પાટણ હોય, ચાહે અમદાવાદ હોય, ચાહે ગાંધીનગર, ગમે ત્યાં બનતી હોય, પણ એ સંસ્થાઓ જે બને છે એમાં જે લોકો છૂટા હાથે દાન આપે છે એમને માથે વધારી લો. પણ આપણામાં ઘણી વાર એવું થાય કે દાન બોલીએ છીએ ને આપતા તો છીએ જ નહીં, આગેવાનો લેતા લેતા થાકી જાય. એટલે એટલું જ દાન બોલો જેટલું આપી શકો. અને આ સમાજમાં દાતાઓ તૈયાર કરવા પડશે. જ્યાં સુધી દાતાઓ તૈયાર નહીં થાય, આગેવાનો ગમે એટલી વાત કરે, કઈ નહીં થાય. આજે ગુજરાતમાં તમામ જગ્યાએ આ સમાજમાં ભૂખ લાગી છે, પણ એવી ભૂખ હજુ નથી લાગી જેનાથી ડીએસપી કલેક્ટર મળે. 2 ધારાસભ્ય ઓછા આવશે ચાલશે, પણ ડીએસપી કલેક્ટર બેઠા હશે તો તમારા દીકરાઓને આવનારી ભવિષ્યને કંઈક આપશે. આના માટે તમારે વાત કરવી પડે. હમણાં બેને વાત કરી ગુટખાની, લે મેં વળી બેને એવું કીધું, મને કે 80% હાલે. મેં કીધું ના ના 10% હશે. એટલે બધી કે ના ના પૂરું હશે. મેં વિક્રમભાઈને કીધું, એટલે વિક્રમભાઈ બિચારા હસવા લાગ્યા, પણ મેં ઢાંકેલી રાખી. હવે મને એ કહો, એક સ્ત્રી એનું ઘરેણું છે લજ્જા, સંસ્કાર. હવે કોઈ સ્ત્રી મોંમાં ગુટકા ખાઈને એના દાંત લાલ પીળા થઈ ગયા હોય તેના તું કોઈ પાણી પીવે ખરું? અને જે ગુટખા ખાતા હોય એ દીકરા દીકરી શું ભણાવશો તમે? એને શું શીખવાડશો? પછી બેન કે કુપોષણ, કુપોષણ જ આવે ને ભાઈ. એટલે બહેનોને કહું છું, તમે આબરૂ છો અમારી, તમે તાકાત છો અમારી, તમે ઘરેણું છો અમારું, અને તમે જો ગુટખા ખાતા હોય તો અમને શરમ આવે છે. સમાજની આબરૂ જાય છે, પરિવારની આબરૂ જાય છે.
એટલે મહેરબાની કરીને ગુટખાઓથી દૂર રહો. યુવાનોને કહું છું, જે પોતાના પરિવારને પ્રેમ કરતા હોય તો આ દારૂમાંથી બહાર નીકળો ભાઈ. હવે ક્યાં સુધી, કેટલું આ સમાજને તમે હવે આપશો? તમે એક સર્વે કરો બળદેવજી, આખા ગુજરાતમાં સૌથી વધારે દારૂના કારણે કોઈ સમાજનું મૃત્યુ થયું તો આપણો સમાજ. અહીંયા જીઆઈડીસી આવી છે, અહીંયા આઈટીઆઈ બનાવવી પડે. આ જીઆઈડીસી માં કંપનીઓ આવી, કંપનીઓ માટેના વર્કરો તમે મજૂરો તૈયાર નહીં કરો, એના ફીટર તૈયાર નહીં કરો, એના એન્જિનિયરો તૈયાર નહીં કરો, આઈટીઆઈ કરનારા યુવાનો તૈયાર કરો તો અહીંયા કંપનીઓ તમને નોકરી આપશે. પણ ત્યાં જઈને ઝાડુ પોતા કરવા છે તો એ નોકરી તો કોઈનું કઈ નહીં થવાનું. અહીંયા આઈટીઆઈ હોવી જોઈએ, આઈટીઆઈ ની અંદર આપણા બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળે ને એના માટે તૈયાર કરવા પડે. પણ માફ કરશો, જેવી તેજી આવી ને તો એક જ સમાજ પહેલી જમીન વેચી મારે, આપણે વેચી મારી. જે પૈસા જોયા જ નહીં અને પૈસા આયા નહીં કે ઉડાડી માર્યા નહીં, ખોટા દેખાડા, ખોટા ખર્ચાઓ કરીને ફરતી 5 વર્ષ પછી જો તો એના એ જ વગર ચંપલે ફરતા હોય. તો તમારા બાળકો માટે કંઈક બચાવો, અને એમના માટે કંઈક બચાવશો ને ભાઈ તો એ તમારું આવનારી પેઢી તમને નહીતર માફ નહીં કરે, એ પેઢી યાદ રાખશે. જમીનો વેચો નહીં, બધા એ કરો, અને શૈક્ષણિક સંસ્થાઓ આપણી વધારે વધારે ઊભી કરો, અને એમાં આપણા બાળકોને ભણવા મોકલો. અરે ભાઈ કોઈકને તો બેઠ્યું હશે ને. આ બીજા હું આ બળદેવજીને કહેતો, પેલા એવા પટેલના છોકરા અમેરિકા ગયા, એ અમેરિકા જયારે ગયા ત્યારે 7 સમંદર પાર. હવે આપણે અહીંથી અમદાવાદ મોકલવા છોકરાને એમ કહીએ કે ના મારો છોકરો ના ત્યાં ફાવે. હમણાં બેને કીધું કે એનું પાણી ના ફાવે, પાણી નહીં, એમને મહેનત જ નહીં કરવી. તમારા દીકરા દીકરીના ભવિષ્ય માટે અમદાવાદ ના મોકલી શકો તમે? અને પટેલે અમેરિકા આખી દુનિયામાં પોતાના દીકરા દીકરીઓને મોકલ્યા તો એમના દીકરા દીકરી માટે વાલા નહીં હોય? તમામ સમાજોએ શિક્ષણ તરફ વધ્યા, તમામ સમાજોએ ધંધા રોજગાર અપનાયા. આપણે ક્યાં સુધી આમ નામ રહીશું? અને ક્યાં સુધી સરપંચ બનવા માટે આખી જિંદગી કાઢી નાખશું, તાલુકા જિલ્લા પંચાયતના ધારાસભ્ય બનવા માટે આખી જિંદગી કાઢી નાખશું? આના કરતા તો એટલું ધંધા રોજગારમાં મથ્યા હોત ને તોય આજે ફેક્ટરીઓ હોત આપણી. માફ કરશો, તમને બધાને એવું લાગશે અરે અમારા જેવા ધારાસભ્ય નહીં હોય ચાલશે, પણ અધિકારી કર્મચારીને ફેક્ટરીના માલિક તૈયાર કરો. એ તૈયાર થયા હશે તો આ સમાજ બચી જશે. અને એ સત્તા, એક સત્તા એવી જોઈએ, જે હમણાં બળદેવજી વાત કરી કે એવી સત્તા નહીં જોઈએ કે જેમાં છૂટક પાવર હોય. તમને તો એવી સત્તાની જરૂર છે જ્યાં ફ્રીડમ વાળી સંપૂર્ણ સત્તા હશે તો જ આ સમાજનો ઉદ્ધાર થશે, બાકી નહીં થાય. અને એમાં તમને કદાચ ખબર પડે ના પડે હું શું કહેવા માંગુ. તમને કેવી સત્તા જોઈએ જે સત્તાથી તમારી તમામ જરૂરિયાતો પૂરી થાય, અને માફ કરશો સરકાર જોડે તમામ પાવર હોય. પણ આપણે તો રાજનીતિ કરી તો રાજનીતિ બરોબર નહીં કરી, ધંધો કરે તો ધંધો બરોબર નહીં કરે. આપણે સાચું શીખ્યા જ નહીં. અને આગેવાનોએ જયારે વાત કરી ત્યારે આપણે આગેવાનોની ખામીઓ જ કાઢી. પણ ક્યાં સુધી આગેવાનોની ખામીઓ કાઢશું? હવે તો આપણે સુધરીએ, આપણે હવે તો કામ કરીએ. આ બેને કહ્યું કે મને કે તમારા ઘરના જ મોકલો. જે હું આજથી કહું છું મહિનાના 10 દિવસ એ ગામડાઓમાં પડી રહેશે, પણ તમારે તમારા ઘરના બહેનોને તો કાઢવા પડશે નહીં બેઠેલા. પોતાના ઘરમાંથી શરૂઆત તો કરવી પડશે ને. અને શાના માટે અહીં બહુચરાજીમાં સંમેલન કરી અમારે ક્યાંય ધારાસભ્ય થવા આવવાનું ભાઈ? પણ આખા ગુજરાતમાં ફરીએ છીએ તો આખા ગુજરાતનો સમાજ એક રહે, એક થઈને સમાજની ચિંતા કરે, આ એના માટેની વાત કરીએ છીએ. હમણાં ઘણા લોકો દાતાઓ દાન આપતા હોય, ત્યારે એવા દાતાઓને તમામને હું વધાવું છું. પણ દાન આપવું અને દાન ઉપર કામ કરવું એ બહુ અઘરો વિષય છે. અને દાન લીધા પછી પણ આપણે જો એ પ્રકારનું કામ ના કરી શકીએ ને તોય મતલબ નથી. મારી વિનંતી એટલી જ છે કે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે જે સમાજ તમને મદદ કરતો હોય, જે સમાજ તમને દાન આપતો હોય, બધાનું લઈને મદદ તો લેવી જ પડશે. એકલા થાકી જશો. પણ એ બધા તમને જે મદદ કરે છે એ મદદમાં તમારે જાતે મથવું પડશે. કોઈ બીજા તમને ઉભા નહીં કરી જાય, તમારે જાતે ઉભા થવું પડશે. અને તમે જાતે ઉભા થઈ અને સમાજની ચિંતા કરો. ખાસ કરીને આ યુવાધનને કહું છું, આ ડીજે માં નાચવું સહેલું છે ભાઈ, પણ ડીજે માં નાચ્યા કરતા ઘરની ચિંતા પહેલી કરજો. પહેલા મા બાપની ચિંતા કરજો, કુટુંબ કબીલાની ચિંતા કરજો. મારે આજે કઈ લાંબા ભાષણો નથી કરવા, ટૂંકમાં જ મેં વિક્રમી કહ્યું એમને મોડું થાય.
ત્યારે આટલી મોટી એકતા જે થઈ છે અહીં ઉપસ્થિત આ તમામ આગેવાનોને હું વંદન કરું છું. જ્ઞાનીબેન, બળદેવજી, નટુજી, સુખાજી, ભગાજી આભાર વિધિ કરો. ભગાજી માફ કરજો, તમે આગેવાન છો અમારા અને અમારા મોભી છો. તમે અમારું માન છો, તમે અમારી તાકાત છો. એટલે આ પ્રસંગની આભાર વિધિએ ભગાજી કરવાનો હું દશરથજીને, રામાજીને હું અભિનંદન આપું. એકવાર જોરદાર તાળીઓ પાડો કે આ બંને એ પણ અહીંયા ખૂબ. આ ભગાજી માટે તાળી પાડો, આ બધા માટે તાળી પાડો અને આ તમામ આગેવાનો માટે તાળી પાડો. અહીંયા સુખાજી, નટુજી, બળદેવજી, જ્ઞાનીબેન, વિક્રમભાઈ, રામભાઈ, અમારા જગતસિંહ, ભરતભાઈ બેઠા છે, મનોજભાઈ બેઠા છે, ભરતજી બેઠા છે, કેટલા બધા આગેવાનો બેઠા છે. આ બધા આગેવાનો સમાજની ચિંતા કરવા માટે આવે છે. ત્યારે મારી બે હાથ જોડીને બહુ લાંબી વાત નહીં કરતો, એ કરો, સમાજની ચિંતા કરો. અને અમને ડેરીની વાત કરી, એમણે જયારે મહેસાણા ડેરીની વાત કરી, માફ કરશો, તમે ડેરીના અંદર તો હોવ છો પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગવી શકતા. તો તમારો મત આપવાનો તો જાઓ, તમે વહીવટ તમે કરતા હોય, તમે ઠરાવ બીજાનો કરતો, જાઓ તમે આપી આવજો વોટ. તમને તમારા મતની કિંમત નથી, તમારા મતની કિંમત કરવી પડે. હમણાં પેલું સરનું એટલે મતદાર યાદી સુધારણાનું કામ ચાલે છે. આમાં મતદાર યાદી સુધારણામાં કેટલા લોકોએ પોતાનું નામ નક્કી કરી લીધું? કોને ફોર્મ ભરી પાછું આપ્યું? કેટલાએ ફોર્મ ભરી પાછું આપ્યું? મતદાર યાદી સુધારણામાં હાથ ઊંચો કરો છો. ના આપ્યું હોય, જો તમારી જોડે આપણા બાપ દાદાનો આભાર માનો કે બાપ દાદાએ તમને જમીન આપી, જમીન ના આપી તો કઈ નતું, અને જમીન પછી બીજું આપણાને મળ્યું છે માથા. જો તમારા માથાઓની તાકાત તમે નહીં રાખો ને તો પછી આવનારા સમયમાં તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે. આ મતદાર યાદી સુધારણાનું જે ચાલે છે એમાં 2002 પહેલા જે લોકો હોય એમને ફક્ત મા બાપ અંદર હોય એ સુનિશ્ચિત કરીને એનો દાખલો આપવાનો છે. ડોક્યુમેન્ટોમાં કઈ છે? 13 પ્રકારના ડોક્યુમેન્ટ છે. એ 13 પ્રકારના ડોક્યુમેન્ટ તમે ખાલી ઝેરોક્ષ કરીને જોડી દેશો તો તમારા મતદાનમાં તમારું નામ સુનિશ્ચિત થશે. અને કોઈ પણ એક આપવાનું, એટલે 13 લખેલા છે અને તમને ફોર્મ આપ્યું છે, BLO નો નંબર છે અંદર. તમારા તમામ લોકોના નામ અંદર નાખો, અને તમારા નામો નહીં નાખો તો આવનારા સમયમાં પંચાયતનો સભ્ય જીતી નહીં શકો. અને પછી તમને કોઈ પૂછવાય નહીં આવે. આજે પૂછે છે ને તો આ જથ્થામાં બેઠો છો ને એટલે કોઈ પૂછવાય આવે છે, બાકી તો કાલ પૂછવાય નહીં આવે. એટલે મતદાર યાદી સુધારણામાં 9 તારીખ છેલ્લી છે, એ પહેલા તમારા બધાના મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરો. સમાજની એકતા જાળવી રાખો. નહીતર પતે હવે એવું તો પણ બધા ભેગા રહો, ભેગા રહીને એકબીજાને પ્રેમ કરો, એકબીજાને મદદરૂપ થાવ. જે કોઈ લોકો કામ કરે છે એ તમામ આગેવાનોને વંદન કરું છું. મને ગમાડે ના ગમાડે પણ જે કોઈ લોકો સમાજનું સારું કામ કરે છે બધાને હું વંદન કરું છું. અને આપણે છેલ્લે વિક્રમભાઈ ઠાકોરને સાંભળવાના છે. ત્યારે હા, એ અમે આપણે બધા એટલા જ બેઠા છીએ, પણ મારી વિનંતી એટલી છે કે કુપોષણ આ બાળકોમાં જે થાય છે ને, બહેનો વ્યસનો છોડો, બાળકોને ધ્યાન રાખો, એમને સારું ભણાવો, વ્યસનોથી દૂર રહો અને સમાજની એકતા જાળવી રાખો. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. વસ્તુ જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પેશજી. એ જ લોકો ખરેખર ફાવી ગયા જે સમયસર વિચાર બીજ વાવી ગયા. હવે સમાપન ભાષણ વિક્રમજી. અરે ભાઈ, ભાષણ આપવાનું મારું કામ નહીં. આપણા આગેવાનો છે તો ખરો બધા મોટા મોટા. બે શબ્દ કયો બસ. બધોને ભૂખે લાગી છે, ખબર છે, તૈયારી થઈ ગઈ છે બધી, એટલે વધારે કઈ કહેતો નથી. અહીંયા ઉપસ્થિત આપણા સમાજના બધા આગેવાનો, બધાનું નામ લેવા જવું તો બીજો અડધો કલાક નીકળી જશે. અને આપણા સમાજ માટે વર્ષોથી આપણો સમાજ કેવી રીતે આગળ આવે એ વર્ષોથી આપણા સમાજ માટે કહેતા હોય છે. અને અન્વેશભાઈ, સમાજ પહેલા કરતા ઘણો સુધર્યો પણ છે, પણ હજી જરૂર છે આપણો સમાજ હજુ આગળ આવે. ખાસ એજ્યુકેશન, આપણા સમાજમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તો બસ મારા યુવાન મિત્રોને તો હું એટલું જ કહીશ કે ભણજો અને ભણાવજો. અને ગાવાનું તો હમણાં ગઈ નાખ્યું છે એટલે બરાબર ને? હા,
હેલો છોડી નહીં નાખ્યું બધું હા એ ગઈ ફરી વાર હવે વારી ઘડી કહેવાની જરૂર નથી આપણો સમાજ હવે તો બહુ આગળ આવી ગયો તો પણ બળદેવભાઈ સાહેબ કહે છે મારા ભરતભાઈ કહે છે તો એક બે લાઈન અહીંયાથી રજૂ કરું ભાઈ વણવણ હોય નહીં વધુ નેડો હો જાગો જાગો ઠાકોર હો જાગો જમાનો બદલાયો હે તમે દારૂ ના વ્યસન છોડો જમાનો બદલાયો બાળ લગ્ન ના કુરિવાજ છોડો જમાનો બદલાયો હો તમે શિક્ષણ ના માર્ગે હાલો જમાનો બદલાયો જાગો જાગો ક્ષત્રિયો મારા જાગો જમાનો બદલાયો હમણાં કીધું ને બેને કે ભાઈ બેનો આ બધું ખુટકાન બધું શેકડી ગયા પછી આ બધું ખાય છે ને ભાઈઓ દારૂના રેવાડે ચડ્યા છે તો આમાં થાય છે હું ભાઈ આવ પીને આવો ખરો તો બેનો પાસે કે ખરો એમના ધણી કે ખરો હું પીને આવો છો ખબર નહીં પડતી તો પેલો હોમો કે તું નહીં ખાતી લે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ સાચી વાત છે ને બેન હા એટલે એવું થાય છે એટલે બેનો તમે પણ આ બધું વ્યસનોથી દૂર રહેજો અને ભાઈઓનો તો ખાસ બરાબર એટલે હવે વધારે કઈ કહેતો નથી બસ માં બહુચરની જય બોલાવી દઈએ આપણે પેલા હાથ ઊંચો કરો બધા બોલો બહુચર માત કી જય બકાજી જાઓ